રસોઈમાં થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારોના ઊંડા અભ્યાસને વિજ્ઞાનમાં શું કહેવાય છે? મોલેક્યુલર ગેસ્ટ્રોનોમી. ખોરાકનો ગ્રાહકોની ઇન્દ્રિયો દ્વારા કેવો અનુભવ થાય છે તેના અભ્યાસને શું કહેવાય? સેન્સરી એનાલિસિસ. જીવાણુઓ જે ખોરાકને બગાડે છે અથવા બનાવે છે તેના અભ્યાસને શું કહેવાય? ફૂડ માઇક્રોબાયોલોજી. 1813માં માઇકલ યુજીન શેવરુલ નામના વૈજ્ઞાનિકે કયા નવા ફેટી એસિડને શોધ કરી? માર્જરિક એસિડ. અન્ય કઠોળની સરખામણીમાં ચણામાં કયા પોષક તત્વનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે? પ્રોટીનનું પ્રમાણ. ગાયના 1 લિટર દૂધમાં આશરે કેટલા ગ્રામ કેલ્શિયમનું પ્રમાણ જોવા મળે છે? 1.27 ગ્રામ. દૂધનો રંગ સફેદ હોવા પાછળ કયા ચોક્કસ પ્રોટીનની હાજરી મુખ્ય જવાબદાર છે? કેસીન પ્રોટીન. કયા વિટામિન સિવાય દૂધમાં શરીર માટે જરૂરી તમામ મહત્વના વિટામિન રહેલા છે? વિટામિન સી સિવાય. માનવ શરીરમાં રક્તવાહિનીઓ અને હાડકાના નિર્માણ માટે કયું ખનિજ અત્યંત જરૂરી માનવામાં આવે છે? કેલ્શિયમ ખનિજ. આપણા લોહીમાં હિમોગ્લોબિન બનાવવા માટે કયા મહત્વના ખનિજની સૌથી વધારે જરૂર પડે છે? લોહતત્વ એટલે કે આયર્ન. થાઇરોઇડ ગ્રંથિમાંથી યોગ્ય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે કયા ખનિજની હાજરી ખૂબ જ જરૂરી છે? આયોડિનની હાજરી. શરીરમાં પાણી અને પ્રવાહીનું સંતુલન જાળવવામાં કયું મહત્વનું ખનિજ વિશેષ ભૂમિકા ભજવે છે? સોડિયમ ખનિજ. નમસ્કાર. મુખ્ય સેવિકા બહેનો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગેડિયાઝ ગાઇડન્સમાં. આજે આપણે જોબ અને ટેકનિકલ નોલેજના મુદ્દા નંબર 2 હેઠળ પોષક ઘટકો ભાગ 2 શીખીશું, જેમાં મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો અને તેમના જવાબોને સરળ સમજણ સાથે સમજશું, જેથી પરીક્ષામાં તમે આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકો. તો ચાલો શરૂ કરીએ. સ્નાયુઓના સંકોચન અને ચેતાતંત્રના યોગ્ય સંચાલન માટે કયું ખનિજ ખૂબ જ અગત્યનું છે? પોટેશિયમ ખનિજ. માનવ શરીરના કુલ વજનનો આશરે કેટલા ટકા હિસ્સો પાણીનો બનેલો જોવા મળે છે? 50 થી 70%. માનવ શરીરમાંથી કેટલા ટકા પાણી ઓછું થાય તો ગંભીર ડિહાઇડ્રેશનની સ્થિતિ સર્જાય છે? 20% પાણી ઓછું થાય. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દિવસ દરમિયાન આશરે કેટલા લીટર શુદ્ધ પાણી પીવું હિતાવહ છે? લગભગ 3 લીટર. પાણીમાં દ્રાવ્ય હોય તેવા મહત્વના કોઈપણ 2 વિટામિનો કયા કયા છે તે જણાવો. વિટામિન બી, સી. ચરબીમાં દ્રાવ્ય હોય તેવા કોઈપણ 2 મહત્વના વિટામિનોના સ્પષ્ટ નામ આપો. વિટામિન એ, ડી. આંખના રેટિના માટે અને સારી દૃષ્ટિ માટે કયું વિટામિન અત્યંત આવશ્યક માનવામાં આવે છે? વિટામિન એ. કોષોમાં શક્તિના ચયાપચયની ક્રિયા માટે કયું વિટામિન સૌથી અગત્યનો ભાગ ભજવે છે? વિટામિન બી2. નર્વસ સિસ્ટમ અને ત્વચાના કાર્યો માટે કયું વિટામિન ખાસ જરૂરી માનવામાં આવે છે? વિટામિન બી3. પ્રોટીન અને એમિનો એસિડના ચયાપચય માટે કયું વિટામિન સૌથી અગત્યનો ભાગ ભજવે છે? વિટામિન બી6. સગર્ભા સ્ત્રીઓને લોહીના રક્તકણો બનાવવા માટે કયા મહત્વના એસિડની ખૂબ જ જરૂર હોય છે? ફોલિક એસિડ. દાંત અને પેઢાને મજબૂત રાખવા માટે કયું વિટામિન ખૂબ જ જરૂરી માનવામાં આવે છે? વિટામિન સી. સૂર્યના કોમળ કિરણોમાંથી આપણું શરીરની ચામડી જાતે કયું વિટામિન બનાવી શકે છે? વિટામિન ડી. પ્રજનન અવયવોના યોગ્ય વિકાસ અને કાર્ય માટે કયું વિટામિન ખૂબ જ આવશ્યક છે? વિટામિન ઈ. લોહીને જામી જવાની ક્રિયામાં મદદ કરતું પ્રોથ્રોમ્બિન તત્વ કયું વિટામિન બનાવે છે? વિટામિન કે. ખોરાકમાંથી મળતા પોષક તત્વોની ગુણવત્તા તપાસવાની કસોટીઓને વિજ્ઞાનમાં શું કહેવાય છે? ક્વોલિટી કંટ્રોલ. સામાન્ય રીતે ખોરાકમાં રહેલા ભેજને માપવાની પ્રક્રિયાને વિજ્ઞાનમાં કયા નામે ઓળખવામાં આવે છે? મોઇશ્ચર એનાલિસિસ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં કયા પ્રકારના ખોરાકનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે? પ્રોટીનયુક્ત ખોરાક. કઠોળને ફણગાવવાથી તેમાં કયા મહત્વના વિટામિનનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધી જાય છે? વિટામિન સી. દૂધમાં કયા 2 ખનિજ તત્વો સૌથી વધુ અને સારા પ્રમાણમાં જોવા મળે છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ. દૂધની શુદ્ધતા માપવા માટે લેબોરેટરીમાં કયા ખાસ સાધનનો સૌથી વધુ ઉપયોગ થાય છે? લેક્ટોમીટર સાધન. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ચકાસવાની મહત્વપૂર્ણ પ્રક્રિયાને ફૂડ સાયન્સની ભાષામાં કયા નામે ઓળખવામાં આવે છે? ફૂડ અડલ્ટરેશન ટેસ્ટ. શરીરનું તાપમાન જાળવી રાખવા માટે કયો મુખ્ય આહાર ઘટક સૌથી વધુ મદદરૂપ થાય છે? ચરબી એટલે કે લિપિડ્સ. ખોરાકમાં રહેલા નકામા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં કયો મહત્વનો ઘટક મદદ કરે છે? રેસા અને પાણી.
1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કિલોકેલરી મળે છે તો ચરબીમાંથી કેટલી મળે છે? 9 કિલોકેલરી. શરીરમાં ચરબીનો સંગ્રહ મુખ્યત્વે કઈ પેશીઓમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે? એડિપોઝ પેશીમાં. પ્રોટીનના પાચન બાદ શરીર તેને કયા મૂળભૂત સ્વરૂપમાં શોષીને ઉપયોગમાં લે છે? એમિનો એસિડ. ચરબીના પાચન બાદ શરીર તેને કયા બે મૂળભૂત સ્વરૂપોમાં છૂટા પાડી શોષે છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ.